મિત્રો, ઘર એ જગ્યા છે કે જ્યાં માણસને શાંતિ મળે છે, પણ જો એ જ ઘર દુઃખનું કારણ બની જાય તો? આજે જે વાર્તા છે એ એક એવી વહુની છે જેણે પોતાના જ ઘરમાં પ્રેમ નહીં પણ ફક્ત ફરજ અને અપમાન મળ્યું. જેણે પોતાના જ ઘરમાં સ્થાન તો મળ્યું પણ સન્માન ક્યારેય મળ્યું નહીં. તો ચાલો શરૂ કરીએ. રાજકોટ શહેરમાં હંસાબેન અને મનોજભાઈ રહે. તેમણે પોતાની જિંદગી દીકરા રવિ માટે સમર્પિત કરી દીધી હતી. રવિ જ તેમનું ગર્વ હતો, તેમનો આધાર હતો અને તેમનું સર્વસ્વ હતો. પણ આ પ્રેમ ધીમે ધીમે હકમાં બદલાઈ ગયો. મારો દીકરો ફક્ત મારો છે, બીજું કોઈ તેને મારી પાસેથી દૂર નહીં કરી શકે. જ્યારે પણ રવિના લગ્નની વાર શરૂ થઈ ત્યારે હંસાબેન બહારથી તો ખુશ હતા પણ અંદરથી ડરી ગયા હતા. તેમને લાગતું હતું કે હવે તેમનો દીકરો તેમનો નહીં રહે. લગ્નના દિવસે નીતા પોતાની મમ્મીને ચાપી અને રડી રહી હતી. મમ્મી, હું સંભાળી લઈશ ને? તેની મમ્મીએ તેના માથા પર હાથ ફેરવ્યો. બેટા, પ્રેમ આપજે, બધું જ મળી જશે. નીતા વિશ્વાસ સાથે સાસરીએ આવી, પણ કિસ્મતનું પાનું કંઈક અલગ જ હતું. મનોજભાઈનું ઘર બહારથી ખૂબ સુંદર લાગતું હતું, પણ અંદર વાતાવરણ થોડું અલગ હતું. હંસાબેન બહારથી મીઠી વાત કરતા પણ અંદરથી ખૂબ કડક હતા અને મનોજભાઈ ખૂબ જ નિયમિત અને હંસાબેનની બધી વાતમાં ટાપસી પૂરે. લગ્નના 2 દિવસ સુધી બધું નોર્મલ ચાલ્યું, પણ ત્રીજા જ દિવસે, નીતા, હવે મહેમાન નવાઝી પૂરી થઈ, કામ પર ધ્યાન આપ. હવે નીતાના જીવનમાં નિયમો જ નિયમો. સવારે ઉઠવાનું, પહેલાં ચા બનાવવી, પછી રસોઈ, પછી ઘરની સફાઈ, પછી કપડાં. આ બધા કામનું રેગ્યુલર ચાલતું હતું. પણ એક દિવસ નીતા થોડી મોડી ઉઠી. હંસાબેનનો અવાજ આખા ઘરમાં ગૂંજ્યો. આળસુ છોકરી, અહીં આવીને રાજ કરવું છે? મનોજભાઈએ ઉમેર્યું, આજકાલની છોકરીઓની શિસ્ત નથી. અને નીતા ડરી ગઈ, પણ તે કશું જ બોલી શકી નહીં. હંસાબેન અને મનોજભાઈ નીતાની બધી વાતમાં ભૂલો કાઢતા હતા. એક દિવસ નીતાએ ખૂબ મહેનતથી ભોજન બનાવ્યું. મનોજભાઈએ ભોજન ખાધું અને કહ્યું કે આમાં સ્વાદ ક્યાં છે? હંસાબેન તરત જ બોલ્યા, એને આવડતું જ નથી. નીતાનું દિલ તો તૂટી ગયું, કેમ કે તેણે ખૂબ મહેનતથી રસોઈ બનાવી હતી. તે રસોડામાં જઈ અને શાંતિથી રડી પડી. દરરોજ રાત્રે નીતાનો ક્રમ થઈ ગયો હતો કે બધા સૂઈ જાય પછી બારી પાસે બેસીને આકાશ તરફ જુએ. શું હું ખરેખર એટલી ખરાબ છું? તે પોતાની જાતને જ પૂછે. અને તે ફોન ઉઠાવે પણ મમ્મીને ફોન ન કરે. તે વિચારે કે તેમને હું દુઃખ નહીં આપું. હવે કામ એટલું વધી ગયું હતું કે નીતાને પોતાની માટે સમય જ મળતો નહોતો. અને એક દિવસ તે થાકી ગઈ અને થોડી વાર માટે બેસી ગઈ. ત્યારે હંસાબેન બોલ્યા, અહીં બેસવા માટે નથી આવી, કામ કરવા માટે આવી છે. હંસાબેન અને મનોજભાઈ એવું વિચારતા હતા કે નીતા ઘરની નોકરાણી છે અને આ શબ્દો નીતાના મનમાં ગુંજી રહ્યા હતા. રાત્રે નીતાએ રવિને કહ્યું, મારે બહુ મુશ્કેલી પડે છે. રવિ તો ફોનમાં વ્યસ્ત હતો અને તેણે નીતાની વાત સાંભળી અને કહ્યું કે નીતા, થોડું એડજસ્ટ કર, બધું ઠીક થઈ જશે. મમ્મી પપ્પા વડીલ છે તો બોલે. આ શબ્દો નીતા માટે સૌથી મોટો ઝટકો હતો. એક દિવસની વાત છે. ઘરમાં મહેમાનો આવ્યા. હંસાબેન બધાની સામે બોલ્યા કે અત્યારે ગરજ હોય એટલે કામવાળા ગમે એવું ખરાબ કામ કરે તો પણ ચલાવી લેવું પડે. અમારી વહુને તો કશું આવડતું જ નથી. મહેમાનો હસ્યા અને નીતા અંદરથી તૂટી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તે હસવાનું નાટક કરતી રહી. હવે નીતાના મનમાં પ્રશ્ન ઊભા થયા, હું અહીં શા માટે છું? નીતા વિચારવા લાગી કે શું મારું જીવન આ જ છે? તે વિચારતી વિચારતી હંમેશા એક જ જવાબ આપતી કે હું હાર નહીં માનું, હું કોશિશ કરતી રહીશ.
જ્યારે પણ હંસાબેન કે મનોજભાઈ બીમાર હોય ત્યારે તેમને કંઈ જરૂર હોય ત્યારે નીતા ક્યારે પણ તેની ફરજ ચૂકતી ન હતી. તે હંમેશા તેમની સેવા કરતી અને વિચારતી કે હું મારાથી થાય એટલા સારા કર્મ કરીશ જ. એક દિવસની વાત છે. નીતાને ભારે તાવ હતો. તે ઊભી પણ નહોતી થઈ શકતી અને ત્યારે હંસાબેન બોલ્યા કે તારા બધા નાટક બંધ કર. અને ત્યાંથી જ વાત પૂરી ન થઈ. મનોજભાઈને તો હંસાબેનની બધી વાતમાં ટાપસી પૂરવા જોઈતું જ હતું. મનોજભાઈ બોલ્યા, આજકાલની છોકરીઓને સહન શક્તિ જ નથી. અને નીતા રસોઈ કરતી હતી. ખરાબ તબિયતને લીધે અચાનક જ તેને ચક્કર આવી ગયા અને તે જમીન પર પડી ગઈ. રવિ આવ્યો અને તેને હોસ્પિટલ લઈને ગયો. ડૉક્ટરે કહ્યું કે નીતા ખૂબ કમજોર છે અને તેને ઓવરવર્કને કારણે આ બધું થયું છે. રવિ શાંત થઈ ગયો. તેને મનમાં પહેલી વાર ખટક્યું. ઘર હવે એકદમ શાંત હતું. ન કોઈ કામનો અવાજ હતો, ન કોઈ હાસ્ય હતું કે ન કોઈ જ અવાજ, કેમ કે નીતા હોસ્પિટલમાં હોવાથી બધું કામ હંસાબેનને કરવું પડતું હતું. જ્યારે હંસાબેનને કામ કરવામાં આવ્યું ત્યારે તેમને સમજાયું કે આ બધું સહેલું નથી. એક દિવસ હંસાબેન અરીસા સામે ઊભા હતા અને પોતાના વિશે વિચારતા હતા. તેમને વિચાર આવ્યો કે શું હું ખરેખર એટલી કઠોર છું? તેમની આંખોમાં આંસુ આવી ગયા. પછી હંસાબેન નીતાની બાજુમાં બેઠા અને ધીમે અવાજે બોલ્યા, બેટા, અમને માફ કરી દે. મનોજભાઈએ પણ તેમનું માથું ઝુકાવ્યું. નીતાએ આંખ ખોલી અને મનોજભાઈ અને હંસાબેનની સામે જોઈ તે ધીમેથી બોલી, મમ્મીજી અને પપ્પાજી, મને ફક્ત તમારો પ્રેમ જોઈતો હતો, મેણા ટોણા નહીં. અને બધા રડી પડ્યા. હોસ્પિટલથી ઘરે પાછા આવ્યા પછી બધું બદલાઈ ગયું. ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું. હવે કામ વહેંચાઈ ગયું અને પ્રેમ વધ્યો. રવિ પણ હવે સમજવા લાગ્યો હતો. હંસાબેન નીતાને ગળે લગાવી અને બોલ્યા, તું વહુ નહીં, મારી દીકરી છે. આ જ શબ્દો સાંભળીને નીતા સ્મિત કરી પડી. તો મિત્રો, આ વાર્તા આપણને મેસેજ આપે છે કે વહુને ક્યારેય નોકરાણી ન સમજો. પ્રેમ અને સન્માન દરેકને જોઈએ છે, પછી એ નાના હોય કે મોટા. સમયસર સમજીએ તો સંબંધો બચી જ જાય છે. મિત્રો, હું આશા કરું છું કે તમને મારી આવી વાર્તા ગમતી જ હશે. જો તમને મારી આવી વાર્તા ગમતી હોય તો લાઈક અને શેર કરી દેજો. તેમજ આવી અવનવી વાર્તાઓના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.